સ્ત્રીના ગર્ભધારણ માટે મેલ પાર્ટનરના રિપોર્ટ્સ કરાવવા જરૂરી બને? કન્સીવિંગ ફિમેલ્સ એની વાત કરીએ તો અમે લોકો એમનો થાઇરોઇડનો રિપોર્ટ, ઓકે, એક શુગર રિપોર્ટ, એક બ્લડ ગ્રુપ, એક હિમોગ્લોબિનનો રિપોર્ટ અને એક રૂબેલા IgG નામની રિપોર્ટ કરાવતા હોઈએ છીએ કે જેનાથી એક બેસિક મધરનું હેલ્થ વિશે અમને ખબર પડે. બરાબર. આ રૂબેલા શું છે? ઓકે, હવે જે રૂબેલા વેક્સિન છે જે નાનપણમાં લાગેલી છે, જો એનો ડોઝ તમને ઇફેક્ટિવ નહોતો અને તમારી બોડીમાં ઇમ્યુનિટી નથી ઓકે. અને જો તમને પ્રેગ્નન્સી વખતે ઇન્ફેક્શન થયું તો તમારા બાળકને નુકસાન કરી શકે. અચ્છા. એટલે જો પેશન્ટ અમારી પાસે પ્રી કન્સેપ્શનલી આવે ઓકે, તો અમે એના રૂબેલા IgG એટલે એની ઇમ્યુનિટીના ટાઇટર્સ ચેક કરીએ, લાગે કે ઇમ્યુનિટી ઓછી છે તો રૂબેલા વેક્સિન એક રિપીટ કરતા હોઈએ. તો હસબન્ડના પણ બેસિક અમે બ્લડ ગ્રુપ ચેક કરતા હોઈએ સ્ટાર્ટિંગમાં, હિમોગ્લોબિન ચેક કરતા હોઈએ અને જો ફેમિલીમાં સિકલ સેલ કે થેલ જેવી બીમારી હોય કાં પછી એવા હિસ્ટ્રી કે એવા બેકગ્રાઉન્ડથી આવતા હોય તો પછી બંને હસબન્ડ વાઇફનું અમે HB ઇલેક્ટ્રોફોરોસિસ ઓકે, એ રિપોર્ટ કરાવીએ, ચેક કરવા કે એમને સિકલ સેલ કે થેલ કે એવી કોઈ બીમારી તો પ્રોબ્લેમ નથી ને. હેબિટ્સમાં ટોબેકો કન્ઝમ્પશન છે, આલ્કોહોલ કન્ઝમ્પશન છે તો એ બંને હસબન્ડ વાઇફ બંને અવોઇડ કરવું છે અને 3 months પહેલાથી બંધ કરી દેવું જોઈએ. ઓકે, કારણ કે જે સ્પર્મ આજે નીકળે છે એ 3 મહિના પહેલાથી પ્રોડક્શનમાં જતા રહે છે તો એ ઓક્સિડન્ટ હોય છે તો એનાથી અબોર્શન અને એનોમલી સુધી પણ ચાન્સીસ વધી જાય છે. જે બીજા રિપોર્ટ્સ છે હસબન્ડના સ્પર્મ કાઉન્ટ ને બધું એ ક્યારે આવે કે જ્યારે એ લોકો એક વર્ષ ટ્રાય કરી લીધું કન્સીવ નથી કરી અને કન્સીવ નથી કરી શકતા. બિફોર પ્લાનિંગ આટલા બધા એડવાન્સ રિપોર્ટની જરૂરત નથી. ઇનફેક્ટ ના કરાવવું જોઈએ. ઓકે.